મિત્રો, શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તમે તમારા આહારમાં દૂધ, ચીઝ, ઈંડા અને માંસાહારી ખોરાકનો સમાવેશ કરીને આ ઉણપને દૂર કરી શકો છો. તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થો વિશે. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રોટીન એ આપણા શરીરના દરેક કોષના કાર્ય માટે જરૂરી સૂક્ષ્મ પોષક તત્વ છે. આપણા દૈનિક કાર્યો કરવા માટે દરરોજ પ્રોટીનની જરૂર પડે છે. પ્રોટીનમાં આપણી દૈનિક કેલરીનો 15 થી 35% ભાગ હોવો જોઈએ. પ્રોટીન મુખ્યત્વે એમિનો એસિડથી બનેલું હોય છે. પ્રોટીન નવા કોષો બનાવવામાં અને સુધારવામાં મદદ કરે છે. વાળ, ત્વચા, હાડકાં, નખ, સ્નાયુઓ, કોષો અને શરીરના અન્ય ભાગોને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન જરૂરી છે. તો આજના વિડીયોમાં આપણે કેટલાક એવા ખોરાકો વિશે વાત કરીશું જે આપણા પ્રોટીનની ઉણપને દૂર કરે છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સોયાબીન પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. લગભગ 100 ગ્રામ સોયાબીનમાં 36.9 ગ્રામ પ્રોટીન હોય છે. તમે સોયાબીનમાંથી તમારી દૈનિક પ્રોટીનની જરૂરિયાતો પૂરી કરી શકો છો. તમારી પ્રોટીનની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તમારા આહારમાં પનીરનો સમાવેશ કરો. તમે સોયા અથવા સ્કીમ દૂધનું પણ સેવન કરી શકો છો. તમે નાસ્તામાં દરરોજ પનીર ખાઈ શકો છો. નંબર 3, મસૂર. મસૂરમાં પ્રોટીન ખૂબ વધારે માત્રામાં હોય છે. તમે ગમે તે પ્રકારની મસૂર ખાઓ તે તમારી દૈનિક પ્રોટીનની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. નંબર 4, દૂધ. દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. એવું માનવામાં આવે છે કે તમારે તમારા આહારમાં દૂધનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ. 100 ગ્રામ દૂધમાં લગભગ 3.6 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. તેથી દરરોજ 1 ગ્લાસ દૂધ પીવાથી શરીરમાં પ્રોટીનની ઉણપ દૂર થઈ શકે છે. નંબર 5, સૂકા મેવા. તમારા પ્રોટીન માટે કાજુ અને બદામ પણ ખાઈ શકો છો. સૂકા મેવા પ્રોટીનથી ભરપૂર હોય છે. તમે નાસ્તામાં કાજુ અને બદામ ખાઈ શકો છો. નંબર 6, મગફળી. મગફળીમાં કેલોરી, વિટામિન્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. મગફળી પોષણનો ભંડાર છે. લગભગ 100 ગ્રામ મગફળીમાં 20.2 ગ્રામ પ્રોટીન હોય છે. નંબર 7, માછલી. સી ફૂડ પ્રોટીન અને અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. નંબર 8, ચિકન. માછલી ઉપરાંત ચિકન પ્રોટીનથી ભરપૂર હોય છે. ગ્રીલ ચિકન ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 9, માંસ. ચિકન અને બીફ બંનેમાં પ્રોટીન વધુ હોય છે. 100 ગ્રામ માંસમાં આશરે 22.2 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. નંબર 10, ઈંડા. પ્રોટીન માટે તમારે તેને તમારા આહારમાં સામેલ કરવા જોઈએ. ઈંડામાં ઘણા બધા જરૂરી પોષક તત્વો અને વિટામિન્સ હોય છે. ઈંડા પ્રોટીનનો પણ ઉત્તમ સ્ત્રોત છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.